નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, એજ્યુટેકનો ચેનલમાં આપનું સ્વાગત છે। આજે આપણે ધોરણ 10 વિષય ગણિતમાં પ્રકરણ નંબર 2 જે છે બહુપદીઓ, તેનો સ્વાધ્યાય 2.2 જોવાનું છે, બરોબર। દાખલા નંબર 4 છે 1,1 એટલે કે સૌથી પહેલા શૂન્યનો સરવાળો, યાદ રાખજો સરવાળો અને ગુણાકાર બંને એક આપેલો છે, અહીંયા સરવાળો એક છે। શેના વડે દર્શાવાય શૂન્યના સરવાળાને? આલ્ફા પ્લસ બીટા વડે। સૂત્ર શું છે? માઇનસ બી ના છેદમાં એ છે। આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ 1 મૂકી દો બરાબર માઇનસ બી ના છેદમાં એ। અહીંયા છેદમાં કંઈ નથી, ત્યાં 1 મૂકી દો એટલે કે 1 ના છેદમાં 1। એને ઉપર લઈ લો, અહીંયા 1 ની જગ્યાએ આ ઉપરના 1 ને એની જગ્યાએ મોકલો તો શું થઈ જાય? એ ના છેદમાં 1 બરાબર માઇનસ બી ના છેદમાં 1 બરાબર કે। કે અલગ અલગ આપી દેવી તો એ ના છેદમાં 1 બરાબર કે માઇનસ બી ના છેદમાં 1 બરાબર કે। તો એ બરાબર 1 કે એટલે કે થઈ જશે। એ બરાબર શું થઈ ગયું? કે। એવી જ રીતે અહીંયા માઇનસ બી બરાબર કે થાય તો બી બરાબર શું થઈ જાય? માઇનસ કે। 1 આપણે લખતા નથી, એ અને બી મળી ગયું છે। આગળ શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા ગુણ્યા બીટા અથવા આલ્ફા બીટા જે લખો એ આલ્ફા બીટા બરાબર સૂત્ર છે સી ના છેદમાં એ। કિંમત મૂકવી શૂન્યના ગુણાકારની, શબ્દોમાં નથી લખ્યું, બરોબર, સીધું લખી નાખ્યું છે। શું છે શૂન્યનો ગુણાકાર? 1 બરાબર સી ના છેદમાં એ। સી છેદમાં એ બરાબર શું મળ્યું છે આપણને? કે। એ કિંમત મૂકી દેવી ત્યાં તો એ બરાબર થશે કે ડાબી બાજુ આવે તો 1 સાથે ગુણાકારમાં આવે, 1 ગુણ્યા કે શું થઈ જશે? કે। તો સી બરાબર શું મળ્યું આપણને? કે મળ્યું। ચાલો આગળ શું હવે લખવાનું છે? તો કે પી ઓફ એક્સ બરાબર પ્રમાણિત સ્વરૂપ દ્વિઘાત બહુપદીનું ax વર્ગ પ્લસ bx પ્લસ સી માં કોની કિંમત મૂકવાની છે? એ બી સી ની કિંમત મૂકવાની છે। તો પ્રમાણિત સ્વરૂપની અંદર એ બી અને સી ની કિંમત જો આપણે મૂકી દેવી તો દ્વિઘાત બહુપદી શું થઈ જશે? એ એટલે કેટલા હતા? કે, બી એટલે માઇનસ કે અને સી એટલે તે શું મળ્યું છે આપણને? કે। તો થશે કે એક્સ વર્ગ પછી આ પ્લસ છે અને બી મળ્યું છે માઇનસ એટલે માઇનસ કે એક્સ, સી છે પ્લસ કે। આવું છે, આમાં કિંમત મૂકવી એટલે ટૂંકમાં આવું મળે। દરેકમાંથી આપણે કે ને બહાર કાઢી લઈએ તો પી ઓફ એક્સ બરાબર કે કૌંસની અંદર એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1। તો આ આપણી માંગેલ દ્વિઘાત બહુપદી છે, લખી નાખવીની છે। તેથી માંગેલ દ્વિઘાત બહુપદી એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1 છે। આ જ વસ્તુ આપણે અલગ રીતે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 1 શૂન્યનો ગુણાકાર આલ્ફા બીટા 1 પેલું સૂત્ર શું છે? પી ઓફ એક્સ બરાબર કે કૌંસની અંદર એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા પ્લસ આલ્ફા બીટા। આ જ રીતે સૂત્ર યાદ રાખજો ખાસ, બરોબર। કિંમત મૂકવી કે કૌંસની અંદર એક્સ વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે શું છે? અહીંયા એક્સ લખવાનું ભૂલાઈ ગયું, 1 એની આરે શું છે? એક્સ પ્લસ આલ્ફા બીટા શું છે? 1 આપણે લખતા નથી એટલે અહીંયા ન લખો એટલે આ આપણો જવાબ થઈ ગયો એક્સ વર્ગ માઇનસ એક્સ પ્લસ 1, બરોબર। આગળ જોઈએ ત્યાર પછી પાંચમી રકમ છે માઇનસ 1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4 એટલે કે શૂન્યનો સરવાળો એ છે માઇનસ 1 ના છેદમાં 4। શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા બરાબર માઇનસ બી ના છેદમાં એ। આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ કિંમત મૂકી દેવી માઇનસ 1 ના છેદમાં 4 બરાબર અહીંયા થશે માઇનસ બી ના છેદમાં એ। સીધી ખબર પડી જવી જોઈએ કે એ બરાબર 4 બી બરાબર 1, બરાબર। પણ આપણે વ્યવસ્થિત લખવી તો એ અને માઇનસ 1 ની જગ્યા બદલીએ તો એ ના છેદમાં 4 બરાબર માઇનસ બી ના છેદમાં માઇનસ 1 બરાબર કે। ચાલો આગળ એના છેદમાં 4 બરાબર કે અને એવી જ રીતે માઇનસ બી ના છેદમાં માઇનસ 1 બરાબર કે
તો a બરાબર શું થઈ જશે? 4 જમણી બાજુ જાય તો a બરાબર 4k. તો a ની એક કિંમત મળી. આગળ અહીંયા -b બરાબર -1 ગુણ્યા k એટલે -k. બંને બાજુ અહીંયા b બરાબર જવાબ લાવવો છે તો નિશાની બદલવી, માઇનસનું પ્લસ, તો અહીંયા તે માઇનસનું પ્લસ, તો b બરાબર k. a અને b મળ્યું. c મેળવવા માટે શૂન્યનો ગુણાકાર એટલે કે આલ્ફા બીટા, સૂત્ર છે c ના છેદમાં a, શૂન્યનો ગુણાકાર છે પ્લસ 1 ના છેદમાં 4. શૂન્યનો ગુણાકાર શું છે? 1 ના છેદમાં 4. સૂત્ર છે c ના છેદમાં a, a ની કિંમત મૂકવાની છે 1 ના છેદમાં 4 બરાબર a એટલે કેટલા મળ્યા હતા આપણને? 4k. એ ત્યાં મૂકી દઈએ એટલે c ના છેદમાં 4k. આ 4k ડાબી બાજુ આવે તો એક સાથે ગુણાકારમાં આવે અંશમાં, 1 ગુણ્યા 4k એટલે 4k છેદમાં 4 બરાબર c. 4 4 કેન્સલ કરો તો c બરાબર શું મળ્યું? k મળ્યું. a b અને c મળ્યું. પ્રમાણિત સ્વરૂપમાં કિંમત મૂકવાની છે એટલે કે p of x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c માં a b અને c ની કિંમત મૂકવાની છે. ચાલો તો શું થઈ જશે હવે? p of x બરાબર a એટલે હતું 4k x વર્ગ, b એટલે કેટલા મળ્યા છે આપણને? b k મળ્યું છે એટલે છે પ્લસ kx અને c છે k. બધામાંથી k આપણે કોમન કાઢી લઈએ તો p of x બરાબર k કૌંસની અંદર 4x વર્ગ પ્લસ x પ્લસ 1. તો આ જે છે માગેલ આપણી દ્વિઘાત બહુપદી એ ટૂંકમાં શું મળી આપણને? 4x વર્ગ પ્લસ x પ્લસ 1. 4x વર્ગ પ્લસ x પ્લસ 1 મળી. બરોબર. શું હતી આપણી રકમ? -1 ના છેદમાં 4 અને 1 ના છેદમાં 4. જોઈ લઈએ આને બીજી રીતે. બરોબર. આલ્ફા પ્લસ બીટા -1 ના છેદમાં 4, આલ્ફા બીટા 1 ના છેદમાં 4. સૂત્ર જે યાદ રાખવાનું છે એ p of x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા. કિંમત મૂકી દઈએ k કૌંસની અંદર x વર્ગ માઇનસ, હવે કિંમત છે આલ્ફા પ્લસ બીટા. જોજો આ સૂત્રનો માઇનસ છે. હવે જે કિંમત મૂકવાની છે આલ્ફા પ્લસ બીટા એમાંય માઇનસ છે એટલે આપણે અહીંયા કાઉન્સ કરશું 1 ના છેદમાં 4x. ત્યાર પછી પ્લસ આલ્ફા બીટા શું છે? 1 ના છેદમાં 4. ચાલો હવે કાઉન્સ ખોલ નાખવી તો k કૌંસની અંદર x વર્ગ માઇનસ માઇનસ પ્લસ 1 ના છેદમાં 4x પ્લસ 1 ના છેદમાં 4. ફરી પાછું છેદવાળી સંખ્યા કંઈક આવી અને છેદમાં શું આવ્યું તો કે 4 આવ્યા. જો અહીંયા 4 છે, અહીંયા 4 છે. લસ્સા ટૂંકમાં લઈ લેવાનો, અથવા તો આપણી ભાષામાં આપણે સરળ ભાષા કહીશું. સરળ ભાષામાં શું કરશું? જ્યાં 4 છેદમાં નથી ત્યાં 4 મૂકો, જ્યાં 4 છેદમાં છે એમાં ખાલી આપણે શું કરશું? 4 છેદમાં છે એમાં અંશવાળી સંખ્યા જ મૂકશું, છેદ નહીં લખવી. એટલે શું થઈ જશે કે આપણો ટાઈમ બચે ટૂંકમાં 4x વર્ગ, ત્યાર પછી પ્લસ 1 નથી લખતા, ડાયરેક્ટ x પ્લસ અહીંયા 1. બસ આ આપણી દ્વિઘાત બહુપદી થઈ ગઈ. બરોબર. આગળ જોઈએ ત્યાર પછી છઠ્ઠું છે 4,1 એટલે કે શૂન્યનો સરવાળો આલ્ફા પ્લસ બીટા 4 છે. બરોબર. સૂત્ર અહીંયા મૂકી દેવી શૂન્યના સરવાળાનું શું છે? માઇનસ b ના છેદમાં a. અહીંયા આલ્ફા પ્લસ બીટાની જગ્યાએ મૂકી દો 4 બરાબર માઇનસ b ના છેદમાં a, 4 ના છેદમાં 1 મૂકી દો, વ્યવસ્થિત લખવી. ચાલો a અને 4 ની જગ્યા બદલવી તો a ના છેદમાં 1 બરાબર માઇનસ b ના છેદમાં 4 બરાબર k. ચાલો શું કરશું હવે? a ના છેદમાં 1 એના બરાબર k મૂકશું. એવી જ રીતે અહીંયા માઇનસ b ના છેદમાં 4 એના બરાબર k મૂકશું. a અને b ની કિંમત લખવી તો a બરાબર થશે k. 1 નથી લખતા. બરોબર. ડાયરેક્ટ લખવી b બરાબર શું થાય?
માઇનસ બી બરાબર 4k થાય તો બી બરાબર -4k થાય. ચાલો શૂન્યનો ગુણાકાર મેળવવાનો છે. આલ્ફા બીટા સૂત્ર છે c ના છેદમાં a અને શૂન્યનો ગુણાકાર શું આપેલો છે 1. તો આલ્ફા ડોટ બીટાની જગ્યાએ મૂકી દેવી 1 બરાબર c ના છેદમાં a. એની કિંમત હતી k તો એ મૂકી દેવી ત્યાં. એટલે શું થઈ જશે 1 બરાબર c ના છેદમાં k. k અહીંયા આવે તો 1 સાથે ગુણાકારમાં થાય. k ડાબી બાજુ આવે એટલે ગુણાકારમાં. c બરાબર શું થઈ જશે k. દ્વિઘાત બહુપદી p ઓફ x બરાબર ax વર્ગ પ્લસ bx પ્લસ c માં a b અને c ની કિંમત મૂકવાની છે. એટલે શું થઈ જશે p ઓફ x બરાબર a ની કિંમત હતી k, x વર્ગ, b ની કિંમત શું હતી -4k, c ની કિંમત શું મળી k. બધામાંથી k આપણે કોમન કાઢી લેવી તો કૌંસમાં x વર્ગ -4x પ્લસ 1 આગળ લખશું. તેથી માગેલ દ્વિઘાત બહુપદી x વર્ગ -4x પ્લસ 1 છે. શું હતો શૂન્યનો સરવાળો 4 ગુણાકાર 1. આ જ વસ્તુ બીજી રીતથી કરવી તો આલ્ફા પ્લસ બીટા 4 આલ્ફા બીટા 1 સૂત્ર યાદ કરો p ઓફ x બરાબર k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા x પ્લસ આલ્ફા બીટા કિંમત મૂકો k કૌંસમાં x વર્ગ માઇનસ આલ્ફા પ્લસ બીટા એટલે 4 હારે કોણ છે x પ્લસ આલ્ફા બીટા એટલે 1. આ થઈ ગઈ દ્વિઘાત બહુપદી. બરોબર. બંને રીત સરળ છે. જે રીત સારી લાગે એ રીતથી આપણે દાખલો ગણવાનો. બરોબર. આ ટૂંકું છે એટલે 1 માર્કમાં કે એમાં પૂછવું હોય તો તમે સરળતાથી ઝડપથી ટૂંકમાં ગણી શકો. બરોબર.